उमियामात की जय, द्वारिकाधीश की जय। બધા નક્કી કરીને બેઠા છો શું જયકારો જ કરવો નથી શું હે? આજે એવા રૂડા રૂપાળા પ્રસંગે મળ્યા હોય અને કદાચ ભલામણા જો જયકારો કરવામાં ઉણા ઉતરીએ તો ઉમતા ગામની ધરતી માટે શોભાયમાન નથી, પણ જેટલા બેઠા છો એટલા બે હાથ અધરકીને જયકારો કરે કે ઉમતા ગામ નહીં પણ આજુબાજુના ગામમાં ખબર પડવી જોઈએ કે માના માટે આજે જીવતરિયાનો પ્રસંગ ઉજવાય છે। તો બોલીએ ઉમિયા માત કી, દ્વારિકાધીશ કી। ભાઈ ભાઈ સરસ્વતી અને ગણપતિ ને લાગો પા, દયા કરો ને મુજ માવડી, તમને સમરું શારદામાં। પણ ચરણ તણો ચૂલો કર્યો અને જેને નિર્ણય કરી તીખી, પણ પરચા ધારી પી
એ તો અદભૂત જોગી ઓગળો પણ માં નમો યાદિ અનાદિ તુહી શ્રી ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની તુહી ધરણી આકાશ કી રૂપ સારે તુહી મોહ માયા વિશે શૂલ ધારે जुगम याद जोड़ी कहे चंद छंदम हरो भक्त के दुख आनंद कंदम ये में विराजी करो या भवानी नमस्ते 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 भवानी नमस्ते 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 भवानी नमो याद यादेश्वरी याद जोड़ी करू प्रार्थना छे मती छे के थोड़ी पूजो प्रेम भावे तने हो भवानी सदा शाय करजे तो माता जो हो हमारी पण मां कुल देवी मां तो कष्ट काप जे अने मां ब्रह्माणी मां उमिया तो कर जे पण माणियावनी माथे तो एक छो हे मां मने आप तणो याधा હેતલબેન સાધુ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દઈશું પણ કુળદેવી કષ્ટ કાપજે ને માં બ્રહ્માણી ઉમિયા કરજે સહાય અવને માથે તું એક છે મામને આપ તણો આધાર એમાં જન્મ દેવા વાળી જન્મદાત્રી હોય તોય ભલે કે સમગ્ર સંસારનું સંચાલન કરવા વાળી કબરના ગોખમાં બિરાજમાન માં અંબા હોય તોય ભલે ઉજાના પટાગણમાં બેહવા વાળી માં ઉમિયા હોય તોય ભલે પાવાગઢની ઠુંક ઉપર બેહવા વાળી મહાકાળી હોય તોય ભલે કમજ 9 લાખ લોબળીઓ વાળી માંથી કોઈ પણ એક શક્તિ હોય કે યાવડ ખોડલ યાવ યાવ મોગલ મથરાળી માત યાવ મેલડી જવાળદા ઢાળી અંબે કળનલ યાવ યાવ બહુચર વીરદાળી આલી યાવ હિંગોળ ગેલ રાજન મહાકાળી કે સમરુ 84 ની 4 અંતમ કમે બૂટ બાલાડ ને બાઈ ખુબડી બોલાવે કે માંગલ જતલ માત ચોપલ ને ચાણક નેતી વરુણ ને સબ દેવ રાણબાઈ ને રવેજી આવજો આશાપુરાન આવજો વેરાઈ કે ગઢે મડેજી માત સોરટી સણલ બાઈ 77 સતરાઈ વડી વિગત વડેજી વેગી આવ બાકલ ને દેવી આવ ડુંગરેતી કે આવરે માં બીઠળ ને ગેલી માં ગાત્રાડા આવરે વરણ ઉજાળી ઊંઘીરે માં જાગરે જાગ જોરાડી હડક માઈ કર હાક દાગ સુબાદળ ધારે નાગલેર જોગનીન જાન બાઈ જુગ જાહરા અન આવજો નવે લખે અઠે વેદુ કરી બહારા અન તમામ દેવી આવજો આજ અમ ઓગણો ઉજાળવા એ માં હોય ભલામણ હે અન આજ એવી એક શક્તિ માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને માને કહેતા કે માં જે કર્મ તે ચાલ્યું અમારી આડત ઓગળ્યું પણ માવડી હવે ન મેલતી અમારે તો પાપા પગલી હે માં અમે તારા સોરુડા છીએ તારા બાલુડા છે તારા ભક્તો છે અમારી લાજ તારા હાથમાં છે એ માં સરસ્વતીને વિનંતી કરી આજના કાર્યક્રમની શરૂઆત કરતા હોય પણ ઉમતા ગામ જેવી પવિત્ર ધરતી અને એક પવિત્ર ધરતી ઉપર માના માટે પ્રસંગ ઉજવાતો હોય અને એમાં ઉમતા ગામ તો જો કે અમારા માટે નવું નથી કારણ કે ઉમતા ગામના ચંદ્રેશભાઈ પટેલ ચંદ્રેશભાઈ મામા કહેતા હીરાના વેપારી હતા એમના જોડે હું હીરા શીખેલો છું અમદાવાદમાં અમરેવાડીમાં 1988 ની સાલમાં એમનું કારખાનું હતું એ વખતે એમના જોડે હીરા ઘસતો એમના નટુભાઈ અરવિંદભાઈ અને ચંદ્રેશ મામા 3 ભાઈઓ હતા બીજો વિસનગર સુરક્ષા સોસાયટીમાં મારા ગોડા કાકા ઘણા પ્રોગ્રામો સુરક્ષા સોસાયટીમાં કર્યા આ ગામમાં પણ કરી ગયા છીએ એટલે ગામ
પવિત્ર ધરતી ઉપર એક પવિત્ર કાર્ય થઈ ગયું છે. મા મહિના એ લગન લખાય, મંગલ ગાય, બહુ રેન બઢાય, દિવસ ઘટાય, વાત ન જાય વિસ્તારી, વ્રજ નિવનરાય, ખાવા જાય, કપટ કહાય, રાધે પ્યારી, મય બલિહારી, ગોકુળ આવો ગિરધારી. આજ આવા પવિત્ર મહિનામાં એક પવિત્ર કાર્ય થતું હોય ભલા માણે, ત્યારે કનુભાઈ અને ભરતભાઈ બંને દીકરાઓ ને, પત્રિકામાં બે નામ છે, બે દીકરા, પણ એમના પહેલા જયાબેન અને ગીતાબેન માટે જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો. કનુભાઈ માટે પછી, કારણ કે નર નારીના એક મતા તો સરગાપુરમાં સતા. નર નારીના એક મતા, બે રથના પૈડા હરખા હોય તો જ ગાડું હરખું હાલે. એમ આજે જયાબેન અને ગીતાબેન ના મનમાં એવો ભાવ હોય, કારણ કે દીકરાઓ તો કદાચ બાપના પાછળ સત્કાર્ય કરે, માના પાછળ સત્કાર્ય કરે, પણ આજ દીકરાની વહુવારું એમના મનમાં એમ થતું હોય કે અમારી સાસુ નહીં પણ અમારી માં છે. તમે જે પ્રસંગ કરો છો એમાં તમારા હાથે ગભે ગભો મિલાવી અને અમારી માનો પ્રસંગ અમારે ઉજવવો છે. ભલા મળે આજ બે દીકરીઓના માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો, કારણ કે એમના પિયરના સંસ્કાર છે. ભલા મળે માના માટે સત્કાર્યો કરતા હોય. અને બીજું તો કવિએ બહુ સાચી વાત કરી છે કે ધરાવીને ધાનનો નીપજે ને કુળવીને માટવું ન હોય, જેસલ જખરો નીપજે એ તો જેની માં વથલ પદમણી હોય. બાપ માના સંસ્કારો હોય, ત્યારે કનુભાઈ અને ભરતભાઈ માં બાના સંસ્કારો હોય ને, ત્યારે આ દીકરાઓ બાના પાછળ અસત્કાર્યો કરતા હોય. કારણ કે પૈસા ખર્ચવાની નાની હુની વાત નથી, પાંચ પછી વાપરવા હોય તોય વિચાર કરીએ છીએ. અને એના ઠેકાણે માના પાછળ ભજન ને ભોજન નો કાર્યક્રમ થતો હોય તો ગુણાધર પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો. ભલા માણે આજ અમને એમ થાય કે અમારા ઉત્તર ગુજરાતમાં આજ પણ સંસ્કૃતિ જાગે છે ને જીવે છે. ભલા માણે આ એક ઉદાહરણ છે. बाकी अकबर बादशाह ना दरबार में हमारो गंग बारोट कहता कि पैसे बिन मात कहे पूत है कपूत मेरो, पैसे बिन भाई कहे मेरो दुखदाई है, पैसे बिन सासू कहे किसका जमाई तू, पैसे बिन रहती न कोई भी सगाई है, पैसे बिन चारों में बोलन की शक्ति नहीं, पैसे बिन चतुर ने चतुरी गवाई है. कवि गंग कहे सुन शाह अकबर कि खुदा ने पैसे जैसी चीज न बनाई है. आज माणस रूप न रुपया पाछળ पागल बन्यो છે. मानस रूप અને રૂપિયા પાછળ પાગલ બન્યો એટલે માણસ ધર્મ ભૂલ્યો, માણસ સંસ્કૃતિ ભૂલ્યો, માણસ ઇતિહાસ ભૂલ્યો અને માણસ મા બાપ ને ભૂલ્યો ને, ત્યારે આજના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. ભલા માણસ અને એના સામે એક માના પાછળ સત્કાર્યો કરતા હોય ને તો એ દીકરાઓને કોટી કોટી વંદન કરવાનું મન થાય. ભલા માણે કે વીજળીને ચમકારે મોતીડા પરોવીલો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. હમશીના જડબા જેવી કાળી ડિબાંગ રાત હોય અને એમાં વીજળીનો ચમકારો એક ક્ષણનો જ હોય અને એમાં મોતીડું પરોવી લેવાનું કેટલું અઘરું કામ કહેવાય. એમ તમારા જીવનમાં ભલામણ કોઈનું વરા 50 હોય, 60 હોય, 80 હોય, 100 હોય ભલામણ, પણ એક ક્ષણ જો એવી આવી જાય ને તો આજ આ દીકરાઓએ માના પાછળ સત્કાર્ય કરી અને એમના જીવનમાં મોતીડું પરોવી લીધું છે. ભલામણ કારણ કે મા બાપ હયાત ના હોય અને કરોડો રૂપિયા ખર્ચો ને તો એનો કોઈ મતલબ નથી એ દુનિયાને દેખાડવા માટે, પણ આજ માની હયાતીમાં જો આ પ્રસંગ કરતા હોય ભલામણે, માના માટે કરતા હોય તો એ માના આશીર્વાદ ભળી જાય ને ભલામણે, અને હાથે ભેળો માથા ઉપર હાથ ફરી જાય ને તો બ્રહ્માંડમાં કોઈ શક્તિની તાકાત નથી ભલામણે કે દીકરાઓનો વાળ મોકો થાય. ભલામણે માના સંસ્કાર હોય અને માના આશીર્વાદ હોય. ભલામણે મોઢે બોલું મામન હાચે નાનપણ હોબરે પછી મોટપની બધી મજામન કડવી લાગે કાગડા, કે ગિયા માસે ગળે અને હાડે હેવાયા કરે, એ માતા જાય મરતો ને કેમ વિહરીએ કાગરા, કે જનની કેરું જોર રાઘવને રહેતું સદા, માટે માતા ને ન કરી મોર કર્યો પિતાને કાગડા. પશુ મળી નહોતી માં તેદી પશુ કહેવાનો પરમેશ્વર. માના કુખનું મૂલ કેટલું છે સાંભળજો, કે મળી નહોતી માં તેદી પશુ કહેવાનો પરમેશ્વર. ભગવાને ઘણા અવતારો ધારણ કર્યા, કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર,
ઘોડાનો અવતારે ધારણ કર્યો. આ ક્યાંય મંદિરો ભાળ્યા? ક્યાંય નરસિંહ અવતારનું મંદિર ભાળ્યું? ક્યાંય કાચબાનું મંદિર ભાળ્યું? ક્યાંય માછલાનું મંદિર ભાળ્યું? કે મળી નહોતી માં તેથી પશુ કહેવાનો પરમેશ્વર, પણ મળી યશોદા માત તેથી કાન કહેવાનો કાગડા. એ તો માના ઉદરથી અવતાર ધારણ કર્યો, દેવકીના ઉદરથી ત્યારે કનૈયો પૂજાણો. એ તો કૌશલ્યાના ઉદરથી અવતાર ધારણ કર્યો ને ત્યારે રામ પૂજાણો. ભલા માણે માનું મૂળ જેવું તેવું નથી. આજ પણ વૈકુંઠમાં બેઠો બેઠો ભગવાન વિષ્ણુ કદાચ વિચાર કરે છે કે કદાચ મને મૃત્યુ લોકમાં કઈ જેવી અરે કૌશલ્યા જેવી માં મળી જાય, દેવકી જેવી માં મળી જાય તો આજ પણ માનો પ્રેમ મેળવવા માટે મારે ધરતીનો ધક્કો ખાવો છે. ભલામણ આજ માનો પ્રેમ મેળવવા માટે ભગવાન પણ વિચાર કરે છે. સૃષ્ટિનું સર્જન કર્યું ને પરમાત્મા મૂંઝાણો હતો. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કરી પરમાત્માએ વિચાર કર્યો કે હું તો સમગ્ર સૃષ્ટિમાં પહોંચી વળવાનો નથી. સૃષ્ટિનું સર્જન કર્યું પણ મારાથી અધિક કોઈ પ્રેમ કરવા વાળું પાત્ર ખરું માણસને? અને એ પરમાત્માએ માનું સર્જન કર્યું કે પરમાત્માથી પણ અધિક જો પ્રેમ કરવા વાળું પાત્ર હોય ને પોતાના બાળકોને તો એ માં છે. ભલા માણે ભજનમાં કીધું છે ને કે માતાને તોલે કોઈ નાવે લોકો લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી જનેતાને તોલે કોઈ નાવે. કારણ હોટલ મોને લોજમાં પેલા મોકડે બિલ મોકલાવે. માતા અમારી કાળી મજૂરી કરીને ખોળામાં બેહી ખવડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માતાને તોલે કોઈ નાવે. કદાચ બાપ મરી ગયો હોય, હાદી કહેવત છે કે ઘોડે ચડનારા મરજો પણ ઘંટીએ દળનારા ન મરજો. કારણ કે કદાચ જો બાપનું અવસાન થાય તો માં છે ને હાથમાં દાંતેડું લઈને પેટે પાટા બોધીને કાળી મજૂરી કરીને માં દીકરાઓને મોટા કરી શકે. ભલામણ એ બાપની તાકાત નથી. આજ એ માને જો આપણે વૃદ્ધાશ્રમમાં મોકલતા હોઈએ ને તો ભારત દેશની મોટામાં મોટી દુર્દશા છે, ભારત દેશની મોટામાં મોટી કરુણતા છે. ભલામણ અરે કદાચ ભલામણ તમે જો ચાલતા અંબાજી જતા હોય દર્શન કરવા જય અંબે જય અંબે જય અંબે કરતા હોય ને અને કદાચ માના સામે અંબાજીના સામે લાઈનમાં ઉભા હોય ને અને એ વખતે તમને મૂર્તિ દેખાતી હોય ને તો માએ પણ તમારા સામે નજર કરતી હોય બાપ કે અહીંયા તો દર્શન કરવા માટે તું આવ્યો પણ તારા ઘરે તારી માની હું દશા છે એ મને પેલા જોવા દે. ભલામણે એટલે જ્યાં સુધી ઉંબરા વાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરા વાળી કોઈ દાડો દર્શન નથી દેવાની નથી દેવાની. ભલામણે એ તો ઉંબરા વાળી રાજી હશે તો ડુંગરા વાળી દર્શન દેશે. બાકી ઉંબરા વાળી ને રાજી નહીં કરો ને તો ડુંગરા વાળી જે દાડ જાકારો દેશે ને બ્રહ્માંડમાં કોઈ હંગરવા વાળું નહીં મળે. ભલામણ આજ એ માના માટે અમે તમે બધા મળ્યા છીએ. ઘણી બધી વાતો કરી છે. હું તો ચાણસમાની બાજુના ગામનો છું એટલે ચાણસમાનું હગુવાલું તો ઉમતામાં ઘર દીઠ છે. બરોબર, અમારી કર્મભૂમિ ચાણસમા છે. ભરતભાઈ તો ખુદ ચાણસમાના વતની છે એટલે પાટીદાર સમાજમાં ઘણા સંબંધો પાટીદારો સાથે હું ચાણસમામાં ભણેલું છું. ચાણસમા મોટું ગામ છે પાટીદારોનું અને ઉમતાનું હગુવાલું બહુ જાજુ છે એટલે ચાણસમાના પણ મહેમાનો હોય. 10 પાટીનું ગામ ગણી શકાય. ચાણસમાનો પણ ઇતિહાસ મારે આજ કહેવો છે. સંસ્કૃતિની પાટીદાર સમાજની વાતો પણ કરવી છે. પણ કોઈ પણ સત્કાર્ય કરવા માટે બેઠા હોય તો પ્રથમ ગજાનન ગણપતિનું આરાધન કરવું પડે અને ગજાનન ગણપતિનું આરાધન કરવા માટે ઉત્તર ગુજરાતમાં જેને સંત વાણીમાં આગવા કેળા પાડ્યા છે. સમય કોઈનો થયો નથી, થવાનો નથી. સમય, સત્તા, સંપત્તિ, શરીર આ ચારે કોઈના થયા નથી, થવાના નથી. એક સમય મણિરાજ બારોટનો જમાનો હતો. મણિરાજ બારોટનો અને મણિરાજ બારોટના હામાં સીધી ટક્કર લેવા વાળો હોય ને તો આજનો આ ભરત બારોટ કલાકાર હતો જેને ગુજરાત સરકારે 2 વાર એવોર્ડ આપ્યો છે. ગુજરાત સરકારે 2 વાર એવોર્ડ આપ્યો. એક જ પિક્ચર 2 વખત બન્યું તો બંને વખત ગાયક તરીકે ભરત બારોટની પસંદગી કરવામાં આવી હતી. એવો ધુરંધર અડા ભીડ કલાકાર ઉત્તર ગુજરાતની ધરતીનો ભરત બારોટને વિનંતી કરી વાપરી આવો. ઘરનું આંગણું છે, માનો પ્રસંગ છે. ગજાનન ગણપતિની એવી આરાધના કરો કે આજની રાત નહીં
પણ ઉમતા ગામ ઉપર ગજાનન ગણપતિની સદાય નમાતો અમી દ્રષ્ટિ થઈ જાય તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું ભાઈ શ્રી ભરત બારો